જય સ્વામિનારાયણ મિત્રો. મહારાજ આજ વડતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ, મોહન વર પધારશે. જયા કહે લલિતાને વાતડી, આવ્યો કાગળ દિવસ વિદ્યા સાત, વાંચીને ઠરી છાતલડી. અક્ષર કાગળમાં ઉતામા ભૂપનો, કાગળ અવધિ પૂરી થઈ આજ, દર્શન સુખ રૂપના. મહારાજ આજ વડતાલથી આવશે, 7 દિવસે મહારાજ સંત આવશે. લખ્યા વડતાલથી સમાચાર, જરૂર પધારશે. આવી માણકી દાદાના દરબારમાં, નિરખી સહજાનંદ ભગવાન, શોભે અસવારમાં. મહારાજ આજ વડતાલથી આવશે, પ્રેમાનંદ કહે ગઢપુરવાસી આવ્યા. લાવ્યા ભેટ સામગ્રીને હાર, વાલાને પહેરાવ્યા. મહારાજ આજ વડતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ, મોહન વર પધારશે. જય સ્વામિનારાયણ મિત્રો. ખૂબ સરસ મજાનું મહારાજ વડતાલ આવ્યા તેનું ગીત ભજન કીર્તન ખૂબ સરસ મજાનું જીવનમાં ઉતરવા જેવું છે. જય સ્વામિનારાયણ. શું ચાલી રહ્યું કામકાજ? વઘારેલી ખીચડી. વાહ, સરસ મજાની વઘારેલી ખીચડીની રેસીપી આપણે જોઈ શકો છો. સરસ મજાની ખીચડી બની રહી છે, મસાલાથી ભરપૂર ને, મસાલાથી ભરપૂર, ઘીથી વઘારવાની. ઘીથી વઘારવાની. વાહ, ખૂબ સરસ મજાની ખીચડી બની રહી છે, મસાલાવાળી, ઘીથી વઘારવાની. આમાં ગાજર, દૂધી, બટેટું અને રીંગણું સારવાનું છે. આમાં સરસ મજાનું જો આમાં કેટલું ભેળ્યું છે. આ ખીચડીની આઈટમ છે બધી. વટાણા, તુવેર, ચોખા, મગ અને આ વઘારનું. બહુ જાજી આઈટમ. ઊંધિયા શાક જેવું ઘણું ખરું. શાક જેવી થઈ જાય ખીચડી. ઊંધિયા શાક જેવી ખીચડી થઈ જાય. ઊંધિયું શાક છે, ખીચડી છે, કઈ ખબર નથી પડતી. ખીચડી બનશે, ખાવો તો ખબર પડશે. કમેન્ટ હતી હા. અસ્મિતાબેન ખાખરિયા. વાહ, સરસ. અસ્મિતાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ ભુજમાંથી નીતાબેન. હા, અને નીતાબેન આપનો આભાર. રેક્સોનાબેને તને કમેન્ટ કરી છે કે ભાભી ખીચડો ખાવા આવું જોઈએ, બહુ સરસ થશે. આવો આવો જલ્દી, મોઢું કામ કરો છો? ભાઈ નું ઘર જ છે, વિયાવો. હા. અને કે ખીચડો કાચો છે. ખીચડો કાચો ન હોય, આપણે સૂર્ય કુકર માં મૂક્યો તો ને, હા. એટલે દાણો બફાઈ જાય. આમ સૂર્ય કુકર માં દેખાય નહીં, આમ લોંધો ન થાય, છૂટું રહે. છૂટું રહે બધું, આમ બફાઈ ગયેલું હોય. પણ આપણે સૂર્ય લાગે કુકર જોવામાં. બતાવશું. અને એક કોમેન્ટ હતી કે તમે કચરીઓ તેલ નીકળી જાય ત્યાં સુધી ફેરવવું જોઈએ. તો વધારે લોંધો થઈ જાય. લોંધો થઈ જાય એટલે નથી ફેરવું, એમાં ઘી પાછું નાખવાનું હોય ને એટલે. અને એક ઉષાબેન ની કોમેન્ટ હતી કે મારું નામ એ ભૂલ છે. ઉષાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ મજાની ખીચડી બની રહી છે, મસાલાથી ભરપૂર. પેલા તો ખીચડીમાં મગ ને ચોખા બે જ હતા, અને કોકનો સંબંધ થાય ને તો કે ક્યાં મગ ચોખા ભળી ગયા છે, તોડી નાખો
પેલા ખીચડી જેવું કામ હતું ને હવે તો કે આમાં કે બહુ જાજુ ભળી જાય છે આમાં એટલે હવે રીંગ ને પાન ને લીમડો મરચાં ને આદુ મગ ચોખા ભળવાની ક્યાં કરો છો કોકનું નામું નખાઈ જઈ ખૂબ સરસ મજાની મસાલાદાર ખીચડી બની રહી છે આપ જોઈ શકો છો ખીચડી ઊંધિયા શાક જેટલી સ્વાદિષ્ટ લાગ્યા કહેવાય ખીચડી મસાલા વાળી રહી ને ખૂબ સરસ મજાની ખીચડી બની રહી છે આપ જોઈ શકો છો જે મસાલા છે સરસ મજાની ખીચડી બની ગઈ મસાલાદાર મહારાજને થાળ ધરાવી દીધો જોરદાર મિશ્રા સરસ મજાની ખીચડી બની છે ને જમવા બેસી ગયા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોઈ તમામ ભાઈઓને જય સ્વામિનારાયણ ભાઈઓ બહેનોને જય સ્વામિનારાયણ આ ચલાલામાં જોરદાર રથયાત્રા નીકળી અને એટલો બધો ગામમાં ઉત્સવ હતો તો એની કોઈ વાત છે અયોધ્યા ચલાળામાં અયોધ્યા છે એવું વાતાવરણ થઈ ગયું હતું ખૂબ મજા આવી છે વિડીયો જોવાની ના સ્વામિનારાયણ જય શ્રી રામ આખા ગામમાં ખૂબ જોરદાર આયોજન ગોઠવ્યું હતું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય સિયારામ જય સિયારામ જોરદાર રથયાત્રા મંદિર આવી ગયું છે જોરદાર આયોજન ગોઠવેલ છે ચલારામાં રથયાત્રાનું જોરદાર આયોજન ગોઠવેલ છે જોરદાર આયોજન રથયાત્રા નીકળશે જોઈ શકો છો ચલાલાના આંગણે ચલાલા જગ્યામાં ભાઈ જોઈ શકો છો જોરદાર આયોજન ગોઠવેલ છે જોઈ શકો છો ચલાલા